કેસર કેરીના પાકમાં રીસર્વેની માંગ સાથે ખેડૂતોના ધરણા। વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે તાલાલા ગીરના। સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગોની ઓફિસે ખેડૂતોએ ધરણા કર્યા હતા। સૂત્રોચ્ચાર સાથે ધરણા પર બેઠા ખેડૂતો કેસર કેરીના પાકમાં નુકસાની બાદ તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં અનેક ક્ષતિઓ અને કેટલાક ખેડૂતોના પાકનો સર્વે ન થવાનો આક્ષેપ સાથે ખેડૂતોએ બાયો ચડાવી હતી। કેટલાક ખેડૂતોને બાગાયત અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતા ખેડૂતોમાં રોષ વધુ ભભૂક્યો હતો। રોષે ભરાયેલા ખેડૂતોની એક જ માંગ છે કે જિલ્લા બાગાયત અધિકારી ખેતરોની મુલાકાત લઈ રીસર્વેની ખાતરી અને યોગ્ય જવાબ ન આપે ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। બાલાસિનોરમાં એક શખ્સે ભારે કરી પોતાના ઘરે પાણી ન આવતા પાણીની લાઈન જ તોડી નાખી। બાલાસિનોરમાં પાણી ન આવતા એક શખ્સે ભારે કરી મારે નહીં તો બીજા કોઈને નહીં સૂત્ર અપનાવી કંઈક આ રીતે પાણીની લાઈન પર કુહાડી લઈને તૂટી પડ્યો શખ્સ। બાલાસિનોરના ઇન્દિરાનગરમાં લાંબા સમયથી પાણીની સમસ્યા હતી। એક વ્યક્તિના ઘરે પાણી આવતું ન હતું। અનેક રજૂઆત બાદ પણ પાણી ન આવતા સ્થાનિક રોષે ભરાયો હતો અને કુહાડી લઈને ઘરની બહાર દોડી આવ્યો હતો અને પાણી જતી લાઈન તોડી નાખી હતી। કુહાડીના ઘા મારી આગળ જતું પાણી અટકાવી દીધું। મને પાણી ન મળે તો કોઈને નહીં મળે પાણી કહી રોષ ઠાલવ્યો અને પાણીની પાઇપ તોડી નાખતા રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી। બીજી તરફ પાણીની પાઇપ જ જાણે જમીનની ઉપર હોવાથી તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો પર્દાફાશ, 8 ડોક્ટર સસ્પેન્ડ। થોડા સમય પહેલા જ હજુ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો। હવે અમદાવાદ સ્થિત આ બીજી હોસ્પિટલના કાંડ બહાર આવ્યા છે। વાત એમ છે કે અમદાવાદની ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। આ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી હતી। હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું। જો કે થોડા સમય અગાઉ આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે વિજિલન્સની તપાસ સોંપવામાં આવી હતી। વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું છે। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ છે, જે કૌભાંડને અંજામ આપી રહ્યો હતો તેવું કહેવાય રહ્યું છે। ફાર્માકોલોજી દેવાંગ રાણાના ઇશારે કૌભાંડ થતું હતું। આ કૌભાંડ 5 વર્ષથી ચાલતું હતું। એક ટેસ્ટના 32 લાખ સગાના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા। આ કેસને લઈને વીએસ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। દ્વારકામાં નકલી સીઆઈડી અધિકારી બની રોફ જમાવતા 2 શખ્સ પકડાયા। નકલી કલેક્ટર, નકલી કમિશનર, નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી લવાદ અને હવે નકલી સીઆઈડી અધિકારી પકડાયો। દ્વારકા પોલીસે આવા જ એક નકલી સીઆઈડી અધિકારીને દબોચ્યો। ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પરથી 2 નકલી અધિકારીને ખંભાળિયા પોલીસે પકડ્યા છે। આ નકલી અધિકારીઓ કાળા રંગની સ્કોર્પિયો કાર પર લાલ અને વાદળી રંગની લાઇટ અને સાયરન લગાવી રોફ જમાવતા હતા। તપાસમાં ખુલ્યું કે બંને યુવકો કોઈપણ જાતનો હોદ્દો ધરાવતા નહોતા। મૂળ અમદાવાદના બંને યુવકો સીઆઈડી ગુજરાત સ્ટેટના ડુપ્લિકેટ ઓળખ કાર્ડ દેખાડી રોફ જમાવતા હતા। ખંભાળિયા ટ્રાફિક પોલીસે આરોપીઓની સ્કોર્પિયો કારની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો। પોલીસના મતે અમદાવાદ જિલ્લાના દિગ્વિજયસિંહ પરમાર અને કૃષ્ણપાલસિંહ સિસોદિયા સ્કોર્પિયો કારમાં સીઆઈડીના બોર્ડ લગાવીને ફરતા હતા। બંને આરોપી જાહેરમાં રોફ જમાવવા કાર પર આ રીતે બોર્ડ લગાવીને ફરતા હતા। ખંભાળિયા પોલીસે કયા ગુનાઓ આચર્યા તેની પણ તપાસ શરૂ કરી છે। આ તરફ નવસારીમાંથી નકલી નોટરી કૌભાંડનો પર્દાફાશ થયો। નવસારીથી નકલી નોટરી કૌભાંડ પકડાયું છે। વકીલના ખોટા સિક્કાથી એફિડેવિટ કરનારા સકંજામાં આવી ગયા। ચીખલીના આલીપોર ગામના યુવકે નકલી નોટરીનું કારસ્તાન રચ્યું હતું। નકલી એફિડેવિટથી નકલી દસ્તાવેજ બનાવતો હતો। ચીખલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ચીખલીના એડવોકેટ નોટરીની ખોટી સહી સિક્કા દ્વારા વિદેશ જવાના કામ અર્થે ખોટું સોગંદનામું બનાવી આપતો હતો। ચીખલીના એડવોકેટની સહી સિક્કાવાળી એફિડેવિટની ઝેરોક્સ વિદેશના કામ માટે બીજા પાસેથી મળતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું। વકીલને જાણ થતાં ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી। ચીખલી પોલીસે શોએબ મંસૂર નામના વ્યક્તિને ઝડપી લીધો। હજુ તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે। આ તરફ ગાંધીનગરથી બોગસ ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું। કૌભાંડોની ભરમાર વચ્ચે હવે ગાંધીનગરથી બોગસ ફિટનેસ સર્ટી કૌભાંડ સામે આવ્યું। આરટીઓએ ટેસ્ટ સેન્ટરમાં ચેકિંગ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો। સમગ્ર મામલે આરટીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી। ચેલોડામાં આવેલ એસએસ સ્ટોન ખાતે કૌભાંડ આચરાયાનો આક્ષેપ છે। ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરમાં આ કારનામું ચાલતું હતું। વાહનોને ચેકિંગ કર્યા વગર જ ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવાતા હતા। 2 વર્ષમાં 669 વાહનના ચેકિંગ વગર સર્ટી આપી દેવાયા। જૂના વાહનોના ફોટા મોર્ફ કરી રૂપિયા લઈ સર્ટી આપી દેવાતા હતા। વાહનોને સેન્ટર પર લાવ્યા વગર જ આપી દેવાતા હતા સર્ટિફિકેટ। સેન્ટર ધારકે બોગસ સર્ટી આપી 7.36 લાખ રૂપિયા મેળવ્યા। આકાશી અગનવર્ષા વચ્ચે સોલાર પ્લેટોમાં આગ। બનાસકાંઠાના એડાલ ગામમાં સોલાર પ્લેટ સળગી ઉઠી। ધાનેરાના એડાલ ગામમાં
સોલાર પ્લેટમાં આગ લાગી. ગામમાં મોટી સંખ્યામાં પડેલી હતી સોલાર પ્લેટો. ખેતરોમાં સોલાર પ્લેટો લાગે તે પહેલા જ આ આગ લાગી. સોલાર પ્લેટમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ધાનેરા ફાયર ફાઇટર પહોંચ્યું ઘટના સ્થળે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા. ફ્રીજનું કોમ્પ્રેસર ફાટતા મકાનમાં લાગી આગ. ભરૂચના જંબુસરના ભાગલીવાડ વિસ્તારનો આ બનાવ છે. જંબુસરની ફાયરની ટીમ સ્થળ પર પહોંચી. આગના બનાવમાં ઘરવખરીને નુકસાન થયું. આગની ઘટનામાં જાનહાનિ નથી થઈ, એ સારા સમાચાર. બનાસકાંઠામાં પરીક્ષાની મુખ્ય ઉત્તરવહી વાયરલ થઈ. પરીક્ષામાં પૂછાયેલા અભિમાનનો જવાબ વાયરલ થયો. સ્વરૂપજીને ચૂંટણી જીત્યા બાદ અભિમાન આવ્યું. વિદ્યાર્થી અભિમાનનું વાક્ય પૂરું કરવામાં લખ્યું. પુરવણીનું કટિંગ સોશિયલ મીડિયામાં બન્યું ચર્ચાનો વિષય. જો કે સૌથી મોટો સવાલ એ છે કે આ પુરવણી કોણે વાયરલ કરી? સાંસદ અને ધારાસભ્યોને પ્રદેશ પ્રમુખે ટકોર કરી કે કોઈ દિવસ પાર્ટીના કાર્યકર્તાઓનું અપમાન ન થવું જોઈએ અને આનંદ છે કે 5 વર્ષમાં ક્યારેય આવી કોઈ ફરિયાદ નથી આવી. આમ પણ તેમણે ઉમેર્યું હતું. તાપીના નિઝરમાં ધારાસભ્ય જયરામ ગામિતના જનસંપર્ક કાર્યાલય અને વ્યારામાં જિલ્લા મધ્યસ્થ કાર્યાલયના ખાતમુહૂર્તમાં આવેલા પાટીલે આ વાત કરી હતી. કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ પણ હાજરી આપી. અરવલ્લી જિલ્લાને 282 કરોડની મળશે ભેટ. અરવલ્લી જિલ્લાને 282 કરોડની મળશે ભેટ. રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવનાર છે. 282 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મોડાસામાં નવનિર્મિત બસ પોર્ટનું લોકાર્પણ કરશે. બસ પોર્ટનું લોકાર્પણ થતાં આવતીકાલથી એસટીના 662 રૂટ કાર્યરત થશે. બિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું પણ લોકાર્પણ થશે. સાંસદ કાર્યાલય સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરશે મુખ્યમંત્રી. બાદમાં દિવ્યાંગોના સમૂહ લગ્નમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે. મોડાસાની સરકારી ઇજનેર કોલેજ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપ્યું છે. સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને વધુ એક ટ્રેનની ભેટ મળી. સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને વધુ એક ટ્રેનની ભેટ મળી. સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને રેલવે મંત્રાલય દ્વારા વધુ એક ટ્રેનની ભેટ આપવામાં આવી. અસારવા ચિત્તોડગઢ ટ્રેન અગાઉ ડેમુ એન્જિન થકી કાર્યરત હતી, જેને મેમુ ટ્રેનમાં કન્વર્ટ કરવામાં આવી. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા મેમુ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી. ત્યારે વિદ્યુત પાવરથી ચાલનાર મેમુ ટ્રેનના કારણે મુસાફરોનો સમય બચશે અને રેલવે તંત્રની આવકમાં વધારો થશે. તો હવે હિંમતનગરથી મુંબઈ સહિત અન્ય રાજ્યો અને ભારતભરમાં રેલવે કનેક્ટિવિટી મળે તેવી પણ આશા વ્યક્ત કરાઈ. ધરમપુરમાં શિકારી દીપડો જે શિકાર બની ગયો. કૂવામાં પડ્યા બાદ બહાર નીકળવા માટે હવાતિયા માર્યા. વલસાડના ધરમપુરમાં શિકારી દીપડો જ શિકાર બની ગયો હતો. શિકારની શોધમાં ગામની સીમમાં આટા મારતા મારતા એક કૂવામાં ખાબક્યો હતો, જે બાદ બહાર નીકળવા માટે હવાતિયા માર્યા હતા. રાનવેરી ગામ નજીક ગામની સીમમાં કૂવામાં દીપડો ખાબક્યો હતો. આ અંગેની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધરમપુર વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું. મહા મહેનતે દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. જો કે કૂવો ખૂબ ઊંડો હોવાથી દીપડાને બહાર કાઢવા પાંજરું ઉતારવામાં આવ્યું હતું. કલાકોની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. આમ કલાકોની ભારે જહેમત બાદ કૂવામાં પડેલા દીપડાને બહાર કાઢવામાં વન વિભાગને સફળતા મળી હતી. કૂવામાંથી બહાર કાઢી વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ તેના મેડિકલ ચેકઅપ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર પાસેથી પસાર થતી કેનાલમાં ગંદકીના ઢગલા. સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું. સુરેન્દ્રનગર શહેર પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ હાલ તંત્ર દ્વારા સમારકામના નામે 2 માસથી બંધ કરવામાં આવી. ધોળી ધજા ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે છે. ઉનાળાના કારણે કેનાલ સમારકામ માટે બંધ કરાતા કેનાલની વાસ્તવિકતા બહાર આવી છે. કેનાલમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કેનાલમાં ઠેર ઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે. 2 માસથી કેનાલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવાની પણ તસ્દી લેવામાં નથી આવી. ત્યારે કેનાલની સાફ સફાઈ કરવાની માંગ ઉઠી છે. તંત્ર દ્વારા સમારકામ અને સફાઈના નામે નાટક બંધ કરી નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. કારણ કે આજ પાણી 3 લાખથી વધુ લોકો પીવે છે. ત્યારે પ્રદૂષિત પાણી પીવાથી લોકોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબદાર? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં ગોધરાના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ. પાણી જ જોઈએ અમારે સાહેબ. ટાંકી છે પણ પાણી જ નથી આવતું ને.
એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આવેલા તળાવ ફળિયાના રહીશો પાણી માટે રજળપાટ કરી રહ્યા છે. ગામમાં પાઇપલાઇન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં તો છે, પરંતુ સંપમાં પાણીનો પૂરતા પ્રમાણમાં આવતું નથી, જેથી અહીંના રહીશોને પાણી નથી મળી રહ્યું. હાલ સંપમાં પાણીની જૂની લાઇનનું કનેક્શન જોડાયેલું છે, જેમાં કેટલાક સ્થળોએ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવી શકતું નથી. વળી ભાદરોલી ગામમાં 2 સંપ અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તેમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી. પાણી ન હોવાને કારણે સ્થાનિકો અડધો કિલોમીટર દૂર હેડપંપમાં પાણી લેવા જવા મજબૂર બન્યા છે. તો ગામમાં ચોમાસાના પાણીથી ભરાયેલું તળાવ છે, જેમાં મહિલાઓ કપડાં ધોવે છે. આ પાણી ગંદુ હોવા છતાં મહિલાઓ આ પાણીનો વપરાશ કરવા મજબૂર બની છે, ત્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે. ગરમી વધતા તલફળીની માંગમાં વધારો, આસમાને પહોંચ્યા ભાવ. કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પીણા અને ગરમીમાં ઠંડક આપતા ફળોની માંગમાં જબરો વધારો થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં જ થતી તાડફળી ફળ માર્કેટમાં તેજી આવી ગઈ છે. નવસારીમાં ગલેલી ફળ બજારમાં ઢગલા મોઢે ઠલવાઈ ગયા છે. આ ફળને તાડફળીના નામે પણ ઓળખવામાં આવે છે, પરંતુ આ વખતે ગલેલીના ભાવ આસમાને ચડ્યા છે. આ વખતે વધેલા ભાવ ગ્રાહકોના ખિસ્સાની ગરમી વધારી દીધી છે. પહેલા જે ગલેલી 100 રૂપિયામાં 10 થી 12 નંગ મળતી હતી, તે હવે 100 રૂપિયામાં ફક્ત 8 નંગ મળે છે. ઉનાળામાં શરીરને રક્ષણ આપતા આ ફળને લોકો ઊંચા ભાવે ખરીદીને પણ ખાઈ રહ્યા છે, કારણ કે ગલેલીને ગરમીમાં રાહત આપતું અમૃત ફળ કહેવામાં આવે છે. આ ફળ તાડના ઝાડમાંથી મેળવવામાં આવે છે અને હવે ધીરે ધીરે તાડના ઝાડ ઉપરથી આ ફળ પાડતા મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે, જેથી ભાવમાં વધારો આવ્યો હોવાની સંભાવના છે. મનરાજ ઘોડા પર પૈસાનો વરસાદ. ડાયરાના કાર્યક્રમમાં ઘોડા પર પૈસાનો વરસાદ. મનરાજ ઘોડા પર લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ. રાજસ્થાન નસ્લનો ઘોડો છે મનરાજ. ગાંધીનગર પાસેના ગામમાં કાર્યક્રમ હતો, જ્યાં રૂપિયાનો વરસાદ થયો. અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો સંકલન બેઠકમાં ગાજ્યો. અમદાવાદના ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો કલેક્ટરની સંકલન સમિતિની બેઠકમાં ગાજ્યો હતો. એએમસી આ બાબતે કોઈ કાર્યવાહી ન કરતા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. સંકલન સમિતિની બેઠકમાં અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે બ્રિજને લઈને રજૂઆત કરી. એએમસીના અધિકારીઓ સાંભળતા ન હોવાનો આરોપ લગાવ્યો. તો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આરોપ લગાવ્યો કે કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોઈ જવાબ આપતા નથી. આ બ્રિજને તોડીને નવો બનાવવો જોઈએ. બ્રિજ બંધ હોવાથી લોકો હેરાન થાય છે. સાથે જ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ સરકારી જમીન પર દબાણો મુદ્દે બળાપો કાઢ્યો. સરકારી જમીન ઉપર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવાની રજૂઆત કરાઈ. ધારાસભ્યો દ્વારા દબાણો દૂર કરવા રજૂઆત કરાઈ હોવા છતાં કાર્યવાહી ન થતા રોષ ઠાલવ્યો. તો ધારાસભ્ય અમિત ઠાકરે પોતાના મત વિસ્તારની કરી રજૂઆત. વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ અને રેશન કાર્ડની ઓફિસ ન હોવાની રજૂઆત કરી. એક વિધાનસભા વિસ્તારમાં મિની સચિવાલય પ્રકારની ઇમારત બનાવવાની માંગ કરી. વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ. સભા સમયે સભ્યો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા, તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચઢીને હંગામો મચાવ્યો. ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમાં જ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરી ટેબલ પર ચડી ગયા. રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી. પારડી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના માત્ર 4 સભ્યો ચૂંટાયા હતા. આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલે આક્ષેપ કર્યો. પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં. ગોંડલમાં પદ્મિનીબા અને તેમના પુત્ર સહિત 5 સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ. રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિની બાવાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ગોંડલમાં પદ્મિની બાવાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બળજબરીપૂર્વક પૈસાની માંગણી, જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. ફરિયાદમાં ઉલ્લેખ મુજબ ગોંડલમાં એક